ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે। આ વિડીયોમાં અમે તમને બતાવીશું ચૂંટણી દરમિયાન બનેલી નાની મોટી ઘટનાઓ, જનતાની પ્રતિક્રિયા અને રાજકીય પક્ષોની ટક્કર। તો નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગ્લોબલ ગુજરાતી ન્યૂઝ। હું છું તમારો હોસ્ટ। આજે આપણે વાત કરીશું ગુજરાતમાં ચાલી રહેલી ચૂંટણીના જોરદાર માહોલ વિશે, જ્યાં નાના મોટા બનાવો, રાજકીય ટક્કર અને જનતા વચ્ચે ઉત્સાહ જોવા મળી રહ્યા છે। ચૂંટણીના માહોલ વિશેની વાત કરીએ તો ગુજરાતમાં ચૂંટણીની તારીખો નજીક આવતા રાજકીય પક્ષો એકદમ સક્રિય બની ગયા છે। ગામડાથી લઈને શહેરો સુધી પ્રચારનો જોર જોવા મળી રહ્યો છે। રોડ શો થઈ રહ્યા છે, જનસભાઓ થઈ રહી છે, ડોર ટુ ડોર કેમ્પેનિંગ થઈ રહ્યા છે। બધા પક્ષો પોતાની જીત માટે પૂરેપૂરો જોર લગાવી રહ્યા છે। મિત્રો, હવે આપણે નાની મોટી ઘટનાઓ વિશે વાત કરીએ તો ચૂંટણી દરમિયાન અનેક નાની મોટી ઘટનાઓ સામે આવી રહી છે। ઘટના નંબર 1, અમદાવાદમાં બે પક્ષ કાર્યકરો વચ્ચે પોસ્ટર લગાવવાની બાબતે બોલાચાલી અને વાત હાથાપાઈ સુધી પહોંચી ગઈ છે। અને હવે ઘટના નંબર 2 વિશે વાત કરીએ તો સુરતમાં એક ઉમેદવારોની રેલી દરમિયાન ટ્રાફિક જામ સર્જાયો, જેના કારણે સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી છે। ઘટના નંબર 3, રાજકોટમાં મતદારોને લલચાવવાના આરોપ સાથે એક વ્યક્તિને પોલીસે અટકાયત કરી છે। ઘટના નંબર 4, ભરૂચ જિલ્લામાં મતદાન મશીન ઈવીએમ અંગે શંકા ઉઠતા મતદાન થોડા સમય માટે અટકાવવું પડ્યું હતું। અને હવે મિત્રો, આપણે પોલીસ અને પ્રશાસનની કામગીરી વિશે વાત કરીએ તો ચૂંટણીને શાંતિપૂર્વક બનાવવા માટે પોલીસ અને પ્રશાસક સંપૂર્ણ સજ્જ છે। ફ્લાઇંગ, ચેકિંગ ડ્રાઈવ, સીસીટીવી મોનિટરિંગ, દરેક જિલ્લામાં કડક સુરક્ષા વ્યવસ્થા પર ગોઠવાઈ છે। અને મિત્રો, હવે આપણે જનતાની પ્રતિક્રિયા વિશે વાત કરીએ તો જનતા વચ્ચે ચૂંટણીને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે। કેટલાક લોકો વિકાસના મુદ્દે મત આપવાની વાત કરે છે, કેટલાક બેરોજગારી અને મોંઘવારીને મુખ્ય મુદ્દા ગણાવે છે। યુવાનોમાં ઉત્સાહ તો છે, પણ સાથે સાથે પ્રશ્નો પણ છે। મિત્રો, હવે આપણે વાત કરીએ રાજકીય પક્ષોની ટક્કર। મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે જોરદાર ટક્કર છે। વચનોની વરસાદ, એકબીજાની ટીકા, સોશિયલ મીડિયા પર પણ જંગ છે। દરેક પક્ષ પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। હવે મિત્રો, આપણે વિશ્લેષણ વિશે વાત કરીએ તો વિશ્લેષકોનું માનવું છે કે આ ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની શકે છે। યુવાનોનો મત મહત્વનો બની શકે છે। ગ્રામ્ય વિસ્તારોમાં પરિણામ બદલાઈ શકે છે। નવા મુદ્દાઓ ચૂંટણીનું દિશા બદલાવી શકે છે। ત્યાર પછી મિત્રો, આપણે હવે નિષ્કર્ષ વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચૂંટણીનો માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। નાના મોટા બનાવો વચ્ચે પણ લોકશાહીનો ઉત્સાહ જોવાઈ રહ્યો છે। હવે જોવાનું રહેશે કે જનતા કોને પોતાની પસંદગી આપે છે। તો મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર, જે ચૂંટણી વિશેની આપણે વાત કરી છે। જો તમને સમાચાર પસંદ આવ્યા હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું આપણે નવા અપડેટ સાથે। તો ધન્યવાદ।